છે અલ્ટ્રાવિઝન એકેડમી દ્વારા સંચાલિત ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં. કોરોના મહામારીને કારણે વિડિયો લેક્ચરના સેશન દ્વારા આપણું અભ્યાસ કાર્ય આગળ ચાલી રહ્યું છે. ત્યારે હવે ધોરણ 12 કોમર્સ અને 12 આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે વિષય એસપીસીસી ની અંદર એસપી વિભાગનું ચેપ્ટર નંબર 6 કંપનીની સભાઓ આપણે શરૂ કરેલું છે. એનો હવે આજે છઠ્ઠો ભાગ પાઠ 6 ચેપ્ટર નંબર 6 એસપી વિભાગ કંપનીની સભાઓના ચેપ્ટરનું વેઇટેજ બોર્ડની અંદર 10 માર્ક્સનું રહેલું છે. તો આ ચેપ્ટરમાં અગાઉ વિડિયો લેક્ચરના 5 સેશનનો આપણે અભ્યાસ કરેલો છે અને પાંચમા ભાગને બે ભાગમાં વિભાજિત કરી અને આપણે તમને સેન્ડ કર્યો છે 5/1 અને 5/2. હવે આજે પાર્ટ 6 છઠ્ઠો ભાગ. તો આ ભાગમાં આપણે કંપનીની સભાઓમાં વપરાતા કાયદાકીય વિશિષ્ટ શબ્દ પ્રયોગો ઉપર આગળ વધવાનું છે. બરાબર. કંપનીની સભાઓ વિશે આપણે પરિચય મેળવ્યો છે. બરાબર. ચેપ્ટરના અડધા જે ભાગો આપણે ભણ્યા 5/2 સુધીના, બરાબર, એમાં આપણે કંપનીની વિવિધ સભાઓનો વિસ્તારપૂર્વકનો પરિચય મેળવ્યો છે. જેમાં મુખ્ય 3 સભાઓ શેર હોલ્ડર્સની સભાઓ, સમિતિ સભાઓ એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સંચાલક મંડળની સભાઓ અને ત્રીજી એક ખાસ સભાઓ એનો આપણે પરિચય મેળવ્યો. શેર હોલ્ડર્સની સભાઓમાં પણ FAGM એટલે કે ફર્સ્ટ એન્યુઅલ જનરલ મીટિંગ, જેને ગુજરાતીમાં આપણે પ્રથમ વાર્ષિક સામાન્ય સભા કહી શકીએ, ત્યાર પછી AGM એટલે કે એન્યુઅલ જનરલ મીટિંગ, જેને આપણે ગુજરાતીમાં વાર્ષિક સામાન્ય સભા કહી શકીએ, અને ત્યાર પછી EGM એટલે કે એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મીટિંગ, જેને આપણે અસાધારણ સામાન્ય સભા તરીકે પણ ઓળખી શકીએ. એ ત્રણેયનો વિસ્તારપૂર્વકનો પરિચય થયો. બોર્ડ ઓફ ડિરેક્ટર્સની એટલે કે સંચાલકોની સભાઓની અંદર BOD મીટિંગ્સ અને સમિતિ સભાઓ એટલે કે કમિટી મીટિંગ્સ વિશે પણ આપણે અભ્યાસ કર્યો. ખાસ સભાઓ એટલે કે સ્પેશિયલ મીટિંગ્સના વિભાગની અંદર આપણે વર્ગ સભા એટલે કે ક્લાસ મીટિંગ્સ, લેણદારોની સભા અને કંપનીના વિસર્જન સમયની આખરી અને અંતિમ સભાઓ વિશે પણ પરિચય કેળવ્યો છે. હવે આપણે અભ્યાસમાં આગળ વધ્યા છીએ કંપનીની સભાઓમાં વપરાતા વિશિષ્ટ કાયદાકીય શબ્દ પ્રયોગો ઉપર. કંપનીની સભાઓમાં ઉપયોગમાં લેવાતા વિશિષ્ટ કાયદાકીય શબ્દો અથવા શબ્દ પ્રયોગો. અને એમાં બીજો શબ્દ આપણે પહોંચ્યા છીએ કાર્યસૂચિ. કાર્યસૂચિને આપણે એજન્ડા પણ કહી શકીએ. કેટલાક વિશિષ્ટ કાયદાના શબ્દો આપણે ભણવાના છે હવે આ ચેપ્ટરની અંદર. અગાઉ સભાઓનો ભાગ ભણવાનો હતો એ આપણે પૂર્ણ કર્યો. હવે કેટલાક 8 શબ્દો એવા ભણવાના છે આપણે કે જે કાયદાકીય શબ્દો છે. ભારતીય કંપની ધારા 2013 માં દર્શાવેલા શબ્દો છે. આ શબ્દો એવા શબ્દો છે કે જેનો સામાન્ય સંજોગોમાં ઉપયોગ થતો નથી. સામાન્ય રોજબરોજના વ્યવહારમાં આ શબ્દો વપરાતા નથી, બોલાતા નથી, ઉપયોગમાં લેવાતા નથી. આ એ શબ્દ પ્રયોગો છે કે જે
માત્ર ને માત્ર કંપનીની સભાઓ દરમિયાન જ ઉપયોગમાં લેવાય છે. કંપનીની જ્યારે સભાઓ હોય, એ સભા ભરાવાની હોય એ અગાઉ, સભાની પહેલા, અથવા તો સભા ચાલુ હોય ત્યારે ચાલુ સભા દરમિયાન, અથવા તો સભા પૂર્ણ થયા બાદ આ શબ્દ પ્રયોગોનો ઉપયોગ થતો હોય છે. મોટે ભાગે કંપની સેક્રેટરી દ્વારા આ બધા શબ્દો ઉપયોગમાં લેવાતા હોય છે. તો એવા 8 શબ્દો આપણે ભણવાના છે. સભાની નોટિસ, ત્યારબાદ બીજો શબ્દ છે કાર્યસૂચિ. અગાઉના સેશનમાં આપણે પહેલો શબ્દ એ પૂરો કર્યો છે. હવે સભાઓમાં ઉપયોગમાં લેવાતો દ્વિતીય શબ્દ, 8 શબ્દો અલગ અલગ આપણે ભણવાના છે. કાર્યસૂચિ, નોટિસ, પ્રોક્સી, પ્રસ્તાવ અને ઠરાવ, ચેરમેન, પ્રતિતાધિકાર, ગણ સંખ્યા, ત્યારબાદ મિનિટ્સ વગેરે. બરાબર, એક પછી એક શબ્દોનો એક એક સેશનમાં આપણે વિગતવાર પરિચય મેળવવાનો છે. ભાગ 5/2 માં આપણે નોટિસ વિશે સમજ્યા. હવે આજે છઠ્ઠા સેશનમાં આપણે કાર્યસૂચિ શબ્દ વિશે સમજવાનું છે. ગુજરાતી શબ્દ છે કાર્યસૂચિ. જે કાર્ય કરવાના હોય એની સૂચિ બનાવવી. બરાબર, સભામાં જે કાર્ય થવાના હોય એનું એક લિસ્ટ બનાવવું લેખિતમાં, એની એક યાદી બનાવવી લેખિતમાં, એને કહેવાય છે કાર્યસૂચિ. કાર્યસૂચિ એ ગુજરાતી શબ્દ છે જેનું અંગ્રેજીમાં આપણે એજન્ડા તરીકે ઓળખી શકીએ છીએ. સભાનો એજન્ડા અથવા સભાની કાર્યસૂચિ. બરાબર, અંગ્રેજીમાં એનું ઉચ્ચારણ એજન્ડા થાય છે. બરાબર, તો કાર્યસૂચિ શબ્દની શરૂઆત કરીએ. સૌથી પહેલા એનો અર્થ. દ્વિતીય શબ્દ સભાઓ અંગેનો કાર્યસૂચિ એટલે કે એજન્ડા. એજન્ડા સૌથી પહેલા અર્થ કોને કહેવાય કાર્યસૂચિ? કંપનીની સભામાં જે કાર્યો કરવાના હોય તે કાર્યોની યાદીને કાર્યસૂચિ કહેવાય છે. આ એક અર્થ થયો. બીજો અર્થ કંપનીની સભામાં થનારા કાર્યોની લેખિત અને ક્રમવાર યાદી એટલે કાર્યસૂચિ. કાર્યસૂચિનો અર્થ, એની વ્યાખ્યા એક માર્ક્સમાં આવી શકે. કોને કહેવાય કાર્યસૂચિ, અથવા તો કાર્યસૂચિ એટલે શું કાયદાની ભાષામાં, અથવા તો એજન્ડા એટલે શું? તો સૌથી પહેલો અર્થ કાર્યસૂચિનો કંપની સભામાં જે કાર્યો કરવાના હોય તે કાર્યોની યાદી એટલે કાર્યસૂચિ. કંપનીની કોઈ પણ સ્વરૂપની કોઈ પણ પ્રકારની સભા મળવાની હોય, શેર હોલ્ડર્સની હોય કે ડિબેન્ચર ધારકોની હોય કે લેણદારોની સભા હોય કે સંચાલક મંડળની સભા હોય, આપણે જેટલા પણ સભાના પ્રકારો શીખ્યા આગળ, એમાંથી કોઈ પણ સભા હોય તો એ સભા મળે ત્યારે એમાં કયા કયા કાર્યો કરવાના છે, એમાં કઈ કઈ કામગીરી કરવાની છે, એ કાર્યોની લેખિત અને ક્રમવાર યાદી એટલે કાર્યસૂચિ અથવા એજન્ડા. સભામાં જે કાર્યો થવાના છે અથવા તો સભા મળે ત્યારે એમાં જે કામગીરી કરવાની છે એની યાદી, એનું લિસ્ટ, એનું પદ્ધતિસરનું એક પછી એક ક્રમવાઇઝ લખાણ
એને કહેવાય કાર્યસૂચિ. બરાબર? કાર્યસૂચિ લેખિત હોવી જોઈએ અને ક્રમ અનુસાર બનાવેલી હોવી જોઈએ. બરાબર? કંપનીની સભા મળે ત્યાર પછી કોઈ પણ સ્વરૂપની સભા, શેર હોલ્ડર્સની હોય તોય ભલે, લેણદારોની સભા હોય તોય ભલે, ડિબેન્ચર ધારકોની સભા હોય તો પણ ભલે, કંપનીના કર્મચારીઓની સભા હોય તોય ભલે, કંપનીના સંચાલક મંડળની સભાઓ હોય તો પણ ભલે, કે કંપનીની સમિતિ સભાઓ હોય તો પણ ભલે, એ સભામાં મળે પછી, એ સભા યોજાય પછી, એ ચાલુ સભા દરમિયાન એમાં કયા કયા કાર્યો કરવાના છે, કઈ કઈ કામગીરી પૂર્ણ કરવાની છે, એનું અગાઉથી એક લિસ્ટ, અગાઉથી એક યાદી સેક્રેટરી દ્વારા બનાવી નાખવામાં આવે તો એ યાદીને કાર્યસૂચિ અથવા તો એજન્ડા કહેવાય છે. ખાસ બે શબ્દો ઉપર અહીંયા ભાર, લેખિત અને ક્રમવાર યાદી. શેની લેખિત અને ક્રમવાર યાદી? કંપનીની સભામાં થનારા કાર્યો, કંપનીની સભામાં થવાની કામગીરીની લેખિત અને ક્રમવાર યાદી એટલે કાર્યસૂચિ. દાખલા તરીકે એજીએમ ભરાવાની હોય, કંપનીની એન્યુઅલ જનરલ મીટિંગ એટલે વાર્ષિક સામાન્ય સભા મળવાની હોય શેર હોલ્ડરોની, અગાઉથી નક્કી કે આ ત્રણ કાર્યો કરવાના છે. નંબર 1 કે નવા સંચાલકની ચૂંટણી કરવી, એને પહેલો ક્રમ આપી દીધો. બીજું કાર્ય તો કે શેર હોલ્ડર માટે ડિવિડન્ડ જાહેર કરવું, એટલે કે ડિવિડન્ડની જાહેરાત કરવી. ત્રીજું કાર્ય તો કે કંપની માટે ઓડિટરની નિમણૂક કરવી, નવા ઓડિટર નીમવા. બરાબર? આવું અગાઉથી સેક્રેટરી એ સભાના કાર્યોની યાદી બનાવી રાખે, પણ યાદી એટલી ન હોવી જોઈએ. કેવી યાદી? તો કે લેખિત અને ક્રમવાર. બરાબર? મૌખિક નહીં. બરાબર? એટલે શું થશે કે જ્યારે સભા મળે, ખરેખર જે તે સમયે જે તે દિવસે, એ વખતે સભાની કામગીરી સહેલાઈથી શરૂ થાય અને સહેલાઈથી પૂરી થાય. સભા સરળતાથી પાર પડે. એક પછી એક કાર્યોને ક્રમવાર એ હાથ ઉપર લેતા જવાના અને પૂર્ણ કરતા જવાના. કોઈ કાર્ય કરવાનું રહી ન જાય અને કોઈ કાર્ય બેવડાય પણ નહીં, કોઈ કાર્ય ડબલ વાર પણ ન થઈ જાય. એટલા માટે આ કાર્યસૂચિ બનાવવામાં આવે છે. અને સભામાં ભાગ લેનાર સભ્યોને અગાઉથી સભાના કાર્યોની જાણ થાય એટલા માટે પણ આ કાર્યસૂચિ બનાવવામાં આવે છે. આ રીતે ક્રમ આપી અને એક એક કાર્યની નોંધ રાખી દીધી એને કહેવાય છે કાર્યસૂચિ. તો કાર્યસૂચિનો અર્થ અથવા તો વ્યાખ્યા, કંપનીની સભામાં જે કાર્યો કરવાના હોય અથવા તો જે કાર્યો થવાના હોય સભા દરમિયાન એની યાદીને કાર્યસૂચિ કહેવાય છે. અથવા તો કંપનીની સભામાં થનારા કાર્યોની લેખિત અને ક્રમવાર યાદી એટલે કાર્યસૂચિ. હવે કાર્યસૂચિ બનાવવાના હેતુ, અર્થ સમજી લીધા પછી કાર્યસૂચિના હેતુ. કાર્યસૂચિના હેતુ. કંપની તેની જે તે સભાના સભ્યોને નોટિસની સાથે જ આ કાર્યસૂચિ તૈયાર કરીને મોકલાવે છે, જેથી સભામાં કયા કાર્યો હાથ ધરવાના છે તેની માહિતી સભ્યોને મળી શકે છે. સભ્યો એ વિશે પોતાના અભિપ્રાય અંગે ચર્ચા વિચારણા કરી શકે છે, જેથી સભાની કામગીરી ક્રમશઃ રીતે પૂર્ણ થાય છે અને કોઈ કાર્ય કરવાનું બાકી રહી જતું નથી અને કોઈ કાર્ય બેવડાતું પણ નથી. જો કાર્યસૂચિ બનાવવાના હેતુ શું, કાર્યસૂચિ બનાવવાનો ઉદ્દેશ શું, તો કે જે સભા મળવાની હોય, જે સભા યોજાવાની હોય, શેર હોલ્ડરોની હોય તો શેર હોલ્ડર, ડિબેન્ચર ધારકોની હોય તો ડિબેન્ચર ધારકો, સંચાલકોની હોય તો સંચાલકો, કર્મચારીની હોય તો કર્મચારીઓ, જે સભા મળવાની હોય તેના સભ્યોને સભાની નોટિસની સાથે જ
નોટિસની સાથે જ જોડીને કાર્યસૂચિ મોકલવામાં આવે છે. જ્યારે સભાની નોટિસ મોકલાય, આપણને ખબર છે નોટિસની મુદત કેટલી છે? 21 દિવસ અગાઉ. બરાબર? જે તે સભ્યોને સભાની જાણ કરતી નોટિસ મોકલાય 21 દિવસ અગાઉ, એ નોટિસની સાથે જ જોડી, એ નોટિસની સાથે જ સ્ટેપલર પિનથી એટેચ કરીને આ કાર્યસૂચિ પણ મોકલી દેવામાં આવે છે. કાર્યસૂચિ એટલા માટે તૈયાર કરીને અગાઉથી મોકલાય છે કે જેથી જે સભ્યો કે કર્મચારીઓ કે શેરહોલ્ડરો કે સંચાલકોએ સભામાં હાજર રહેવાના હોય, એ સભામાં ભાગ લેવાના હોય, ભાગ લેવા માટે આવવાના હોય, તો એને અગાઉથી એડવાન્સમાં કયા કયા કાર્યો થવાના છે એની માહિતી મળી શકે. અને એ કાર્યો વિશે એને પોતાના અંગત મંતવ્યો રજૂ કરવા હોય, પોતાના વિચારો કે લાગણીઓ રજૂ કરવી હોય, કે એ કાર્ય જે થવાનું છે સભામાં એની ઉપર પોતાના અભિપ્રાયો રજૂ કરવા હોય તો એ રજૂ કરી શકે. અગાઉથી એની વિચારણા કરી શકે, ચર્ચા કરવી હોય તો એકબીજા સાથે ચર્ચા કરી શકે, અને પછી ચાલુ સભામાં એ પોતાના અભિપ્રાયો રજૂ કરી શકે. એટલા માટે એ કાર્યસૂચિ એડવાન્સમાં અગાઉથી તૈયાર કરી અને મોકલી દેવામાં આવે છે. કાર્યસૂચિનું મહત્વ એ પણ છે કે કાર્યસૂચિને લીધે સભા સરળતાથી પાર પડે છે. દરેક કાર્ય ક્રમશઃ રીતે પૂર્ણ થાય છે. કોઈ કાર્ય કરવાનું બાકી ન થઈ જતું અને કોઈ કાર્ય ડબલ વાર પણ થઈ જતું નથી, એટલે કે બેવડાતું પણ નથી. બરાબર? તો આ કાર્યસૂચિના હેતુઓ છે. કાર્યસૂચિ તૈયાર કરવાની ફરજ હંમેશા કંપની સેક્રેટરીની છે. કોઈ પણ પ્રકારની સભા હોય, બરાબર, કાર્યસૂચિ તૈયાર કરવાની ફરજ કંપની સેક્રેટરીની ઉદ્ભવે છે અને સેક્રેટરી આ કાર્યસૂચિ તૈયાર કરી અને સભાની નોટિસની સાથે જ મોકલી આપે છે. બરાબર? હવે કાર્યસૂચિ બનાવવાનું મહત્વ શું? કાર્યસૂચિનું મહત્વ શું? તો કે કાર્યસૂચિનું મહત્વ એ ત્રણ મુદ્દાઓમાં દર્શાવી શકાય. પહેલું, બીજું અને ત્રીજું. પહેલું કે કાર્યસૂચિ પ્રમાણે હાથ ધરી શકાય. લેખિત અને ક્રમવાર યાદી પહેલેથી જ કરેલી છે, પહેલેથી જ નક્કી કરેલી યાદી છે, તો એ પ્રમાણે ક્રમ અનુસાર જ એ કાર્યો હાથ ધરી શકાય છે. આપણે જોયું એમ કે કોઈ કાર્ય રહી ન જતું બાકી અને કોઈ કાર્ય બેવડાતું પણ નથી. ક્રમશઃ રીતે કાર્ય પૂર્ણ થાય એનું બીજું મહત્વ. એક પછી એક ક્રમ અનુસાર કાર્યો પૂર્ણ થાય છે. આડાઅવળા કાર્યો થતા નથી અને બે પરસ્પર કાર્યોને જોડી શકાય છે. કાર્યસૂચિ બનાવેલી હોય તો સંકલિત કરી શકાય, સાંકળી શકાય, જોડી શકાય. બે એવા કાર્યો છે જે એકબીજા સાથે પરસ્પર સંકળાયેલા છે. દાખલા તરીકે શેર ધારકોનું ડિવિડન્ડ અને ડિબેન્ચર ધારકોનું વ્યાજ. બરાબર? તો એ બંને કાર્યોને એકસાથે જોડી શકાય છે, બંને કાર્યોને એકસાથે આગળ વધારી શકાય છે. તો કાર્યસૂચિ બનાવવાનો ફાયદો એ છે, કાર્યસૂચિ બનાવવાનું મહત્વ એ છે કે જે કંઈ નક્કી કરેલી કામગીરી છે કે જે કંઈ નક્કી કરેલું કામકાજ છે, કંપનીના જે કંઈ નક્કી કરેલા કાર્યો છે, એ ક્રમવાર એક પછી એક ક્રમશઃ રીતે પૂર્ણ કરી શકાય છે. અને જો એકબીજા સાથે જોડાયેલા કે સંકળાયેલા કાર્ય હોય તો એને પરસ્પર જોડી શકાય છે. અને ત્રીજું મહત્વ, સભા દરમિયાન ચેરમેન અને સેક્રેટરી કાર્યસૂચિ પર નોંધ રાખે છે. એટલે કે ચાલુ સભાએ કયા કાર્ય ઉપર શું કાર્યવાહી થઈ એ ચેરમેન અને સેક્રેટરી નોંધ રાખી શકે છે. સભાના જે ચેરમેન હોય એટલે કે સભાના સભાપતિ, બરાબર, એ ચેરમેન અને કંપની સેક્રેટરી એ કાર્યસૂચિ બનાવેલી હોય તો દરેક કાર્ય થયું કે નહીં એની સામે એની નોંધ રાખી શકે છે. બરાબર? કે શેમાં ઠરાવ પસાર થયો, શેમાં મતદાન થયું, કેટલા જણાએ તરફેણમાં મત આપ્યા, કેટલા જણાએ વિરુદ્ધમાં મત આપ્યા, કોણ હાજર હતું, કોણ ગેરહાજર હતું. આ જો કાર્યસૂચિ બનાવેલી હોય તો એક એક કાર્ય સામે એની નોંધ રાખી શકાય છે. બરાબર? તો આટલા કાર્યસૂચિ બનાવવાના હેતુ અને એના ફાયદાઓ એટલે કે એનું મહત્વ કે ઉપયોગિતા એ આપણે જણાવી છે. તો કાર્યસૂચિના શબ્દની અંદર
આપણે એનો અર્થ સમજ્યા, એની વ્યાખ્યા, ત્યાર પછી એના હેતુઓ, એનું મહત્વ, અને હવે વાત આવે છે કાર્યસૂચિ બનાવવા માટેની સેક્રેટરીની ફરજો. કાર્યસૂચિ તૈયાર કરવા અંગેની, એટલે કે કાર્યસૂચિ બનાવવા માટેની સેક્રેટરીની ફરજો. પહેલી ફરજ સેક્રેટરી સંચાલક મંડળ સાથે ચર્ચા વિચારણા કરી કાર્યસૂચિ બનાવવી. કંપનીની કોઈ પણ સભાની કાર્યસૂચિ બનાવવાની, કંપનીની કોઈ પણ સભાનો એજન્ડા તૈયાર કરવાનો હોય તો એ કાર્યસૂચિ તૈયાર કરતી વખતે, એ કાર્યસૂચિ બનાવતી વખતે એને આખરી અને અંતિમ સ્વરૂપ આપતા પહેલા એ કાર્યસૂચિ બનાવવા અંગેની સેક્રેટરીની કેટલીક ફરજો છે. એ કાર્યસૂચિ તૈયાર કરવા માટેની કંપની સેક્રેટરીની કેટલીક ફરજો છે કે એ ફરજોનું પાલન માત્ર ને માત્ર કંપની સેક્રેટરીએ જ કરવાનું રહે છે. બીજા કોઈ અધિકારીઓને આ ફરજો બજાવવાની હોતી નથી. કારણ કે આપણે જોયું એમ કાર્યસૂચિ તૈયાર કરવાની ફરજ માત્ર સેક્રેટરીની છે. બરાબર? તો સેક્રેટરીએ કાર્યસૂચિને અંતિમ સ્વરૂપ આપતા પહેલા સંચાલક મંડળ સાથે ચર્ચા વિચારણા કરવાની ફરજ ઉદ્ભવે છે. એમને પોતાની જાતે સેક્રેટરીએ કાર્યસૂચિ નક્કી નથી કરી નાખવાની, પોતાની રીતે કાર્યસૂચિ બનાવવાની નથી, પણ કાર્યસૂચિને અંતિમ સ્વરૂપ આપતા પહેલા, કાર્યસૂચિને સભાની નોટિસ સાથે જોડીને મોકલતા પહેલા સેક્રેટરીએ સંચાલક મંડળ સાથે ચર્ચા વિચારણા કરવાની છે અને સંચાલક મંડળને કાર્યસૂચિથી વાકેફ કરવાના છે. સંચાલક મંડળને કાર્યસૂચિ જણાવવાની છે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ની જાણમાં એને કાર્યસૂચિ લાવવાની છે. આ ફરજ કંપની સેક્રેટરીની છે. બીજી ફરજ છે સેક્રેટરીની કે કાર્યસૂચિની પદ્ધતિ નક્કી કરવી. કાર્યસૂચિ કઈ રીતે મોકલાશે સભ્યોને, નોટિસની સાથે જોડીને મોકલાશે. મોટે ભાગે એ જ રીતે મોકલાય છે કે પછી ટેલિફોનમાં WhatsApp દ્વારા મોકલાશે કે સોશિયલ મીડિયાના અન્ય કોઈ માધ્યમો દ્વારા મોકલવામાં આવશે કે SMS સ્વરૂપે મોકલવામાં આવશે, ઇલેક્ટ્રોનિક સ્વરૂપે કે ઈમેલ સ્વરૂપે ઇલેક્ટ્રોનિક મેલમાં મોકલવામાં આવશે. આમાંથી સભ્યો સુધી કઈ પદ્ધતિએ કાર્યસૂચિ મોકલવી એ નક્કી કરવાની ફરજ પણ કંપની સેક્રેટરીની ઉદ્ભવે છે. એટલે કે કાર્યસૂચિ મોકલવાની પદ્ધતિ નક્કી કરવાની ફરજ એ સેક્રેટરીની ઉદ્ભવે છે. ત્રીજી ફરજ છે સેક્રેટરીની સભા ચાલુ હોય તે દરમિયાન કાર્યસૂચિના કાર્યો પર નોંધ રાખવી. ચાલુ સભા એટલે કે સભા ચાલુ હોય એ દરમિયાન કાર્યસૂચિમાંથી કેટલા કાર્યો પૂરા થયા અને કેટલા કાર્યો બાકી છે, પેન્ડિંગ, એની નોંધ રાખવી. દરેક કાર્યની સામે ટીક કરતા જવું. કોઈ કાર્ય બાકી રહ્યું હોય તો એની ઉપર નોંધ કરવી. કોઈ કાર્યમાં વોટિંગ થયું હોય તો કેટલા મત વિરુદ્ધમાં પડ્યા, કેટલા મત તરફેણમાં પડ્યા એની નોંધ રાખવી. બરાબર? કોઈ કાર્યમાં ઠરાવ પસાર થયો હોય તો
કયો ઠરાવ પસાર થયો છે, સામાન્ય છે, ખાસ ઠરાવ છે, એની નોંધ રાખવી. આ બધા કાર્યો કરવાની ફરજ એ ચાલુ સભાએ સેક્રેટરીને ઉદ્ભવે છે. કાર્યસૂચિ તૈયાર થઈ ગઈ એટલે એની ફરજ પૂરી એવું નથી, પણ સભા ચાલુ હોય એ દરમિયાન પણ કાર્યસૂચિ વિશેની ફરજ છે. કાર્યસૂચિમાંથી જે કાર્ય પૂરું થાય એના પર ટિક માર્ક કરવું, કોઈ કાર્ય પેન્ડિંગ રહી ગયું હોય તો ત્યાં નોંધ કરવી. આ રીતે ચાલુ સભાએ પણ કાર્યસૂચિના દરેક કાર્યોની નોંધ રાખવી એ ફરજ કંપની સેક્રેટરીની ઉદ્ભવે છે. કાર્યસૂચિમાં કોઈ મહત્વની બાબત હોય, જેમ કે નવા સંચાલકની ચૂંટણી, કંપનીના નફા નુકસાનના આંકડાઓ, તો મહત્વની બાબત અંગે સભાનું ધ્યાન દોરવું એ ફરજ પણ સેક્રેટરીની ઉદ્ભવે છે. કોઈ એવી મહત્વની બાબત હોય, કોઈ એવી અગત્યની બાબત હોય, કંપનીની કોઈ નાણાકીય પરિસ્થિતિનો ચિતાર રજૂ કરવાનો હોય, નફા નુકસાન ખાતું કે પાકું સરવૈયું કે વાર્ષિક હિસાબો રજૂ કરવાના હોય, કોઈ કાયદાકીય બાબત રજૂ કરવાની હોય કે જે કંપનીના ભવિષ્ય માટે અત્યંત મહત્વની છે, એવી કાર્યસૂચિમાં કોઈ એવી ઇમ્પોર્ટન્ટ બાબત આવી ગઈ હોય, નવા સંચાલકની ચૂંટણી છે, શેરધારકોનું ડિવિડન્ડ છે, ઓડિટરની નિમણૂક છે, આવી કોઈ પણ મહત્વની બાબત જો કાર્યસૂચિમાં લખાણી હોય તો એ મહત્વની બાબત વિશે અલગથી ઊભા થઈ અને સભાનું ધ્યાન દોરવાની ફરજ પણ એ કંપની સેક્રેટરીની ઉદ્ભવે છે. એટલે કે કાર્યસૂચિમાં કાયદા મુજબની કોઈ અગત્યની અને મહત્વની બાબત સમાવિષ્ટ હોય તો એ બાબત વિશે સભાનું ધ્યાન દોરવાની ફરજ પણ કંપની સેક્રેટરીની ઉદ્ભવે છે. ત્યાર પછી કાનૂની બાબતો અંગે સભાનું ધ્યાન દોરવું. કાર્યસૂચિમાં કોઈ કાયદાકીય બાબતો મહત્વની તો ઠીક, પણ કોઈ કાયદાકીય બાબતો કે જેમાંથી કાયદાનું પાલન થતું હોય કે કાયદાનો ભંગ કે ઉલ્લંઘન થતો હોય, એવી કોઈ બાબત હોય કાર્યસૂચિની અંદર, તો એ પણ એના ધ્યાને આવે તો એ કાનૂની બાબત વિશે પણ સભાનું ધ્યાન દોરવાની ફરજ એ કંપની સેક્રેટરીની ઉદ્ભવે છે. સભામાં બેઠક વ્યવસ્થા ગોઠવવી, હાજર અને ગેરહાજર સભ્યોની સહી લેવી, હાજર સભ્યોની સહી લેવી, ગેરહાજર સભ્યોની નોંધ રાખવી, બેઠક વ્યવસ્થાનું સુંદરપણે આયોજન કરવું એ ફરજ પણ સેક્રેટરીની ઉદ્ભવે છે. અને છેલ્લે એ કાર્યસૂચિના અંતિમ ભાગમાં સભ્યોનો આભાર માનવો, આભાર દર્શક લખાણ લખવું, આભારવાચક શબ્દોથી આભાર માનવાની ફરજ પણ એ સેક્રેટરીની ઉદ્ભવે છે. તો આટલી ફરજો એ કાર્યસૂચિ વિશે સેક્રેટરીએ નિભાવવાની છે. તો આ રીતે કાર્યસૂચિ એટલે સભામાં થનારા કાર્યોની લેખિત અને ક્રમવાર યાદી એટલે કાર્યસૂચિ. તો અહીંયા બીજો શબ્દ કાર્યસૂચિ પૂરો થાય છે. હવે પછીના સેશનમાં આપણે સભાઓ વિશેનો ત્રીજો કાયદાકીય શબ્દ ગણ સંખ્યા એટલે કે કોરમ એના વિશે માહિતી મેળવીશું. થેન્ક યુ ઓલ ઓફ યુ.